વેદ પ્રિયજી પોતાના 4 સંતાનો સાથે ભગવાન મહાદેવના પાર્થેશ્વર લિંગની પૂજા કરે છે. માટીમાંથી લિંગો નિર્માણ કરવામાં આવે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. બ્રાહ્મણો શ્વેત માટીમાંથી, ક્ષત્રિય લાલ માટીમાંથી, વૈશ્ય પીળી માટીમાંથી, શૂદ્રો કાળી માટીમાંથી, રંગ કલર ઊંડે નહીં ઉતરતા માટીમાંથી જે શિવલિંગ નિર્માણ કરવામાં આવે તેને પાર્થેશ્વર મહાદેવ કહ્યું છે. કોઈ પણ કામ અટકેલા હોય આપના, એ કાર્યને પૂર્ણ કરવો હોય તો અવસર મળે જરૂર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. એક લિંગથી લઈને કરોડ લિંગોની પૂજાનો બહુ જ મહિમા છે. આ વેદ પ્રિયજી પોતાના 4 સંતાનો સાથે નિત્ય રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને 5 બ્રાહ્મણોની પવિત્રતાને કારણે, 5 બ્રાહ્મણોની ભક્તિને કારણે નગરમાં દિન પ્રતિદિન સુખની વૃદ્ધિ થાય છે. જે નગરના સાધુ બ્રાહ્મણો ભગવાનના ભક્ત હોય, પરોપકારી હોય, જે નગરનો રાજા પુણ્યવાન હોય, એ નગરની પ્રજા દરેક રીતે સુખી રહે છે. પવિત્ર બ્રાહ્મણોની ભક્તિને કારણે દિન પ્રતિદિન અવંતી નગરીમાં સુખની વૃદ્ધિ થાય છે. કોઈને કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી. વેદ પ્રિયજી પોતાના 4 સંતાનો સાથે નિત્ય રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. નગરની સમૃદ્ધિની વૃદ્ધિ થવા લાગી છે. અવંતી નગરીથી થોડે દૂર એક રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મહાઅસુર રહે છે. બીજાના સુખને જોઈ શકતો નથી. કોઈની સંપત્તિને જોવે તો લૂંટી લે છે. સજ્જનોનું ભક્ષણ કરનારો છે. સાધુઓને મારનારો છે. બ્રાહ્મણોની હત્યા કરનારો મહાઅસુર રત્નમાલા પર્વત પર નિવાસ કરે છે. ખબર પડી અવંતી નગરીમાં બહુ સમૃદ્ધિ રહેલી છે. નગર પર આક્રમણ કરે છે. અનેક અસુરો સાથે પૂરા નગરને ઘેરી લેવામાં આવે છે. હુંકાર કરતો ભયંકર મહાઅસુર દૂષણ નગરમાં પ્રવેશ કરે છે. નગરના માણસો ભયભીત થયા છે. દોડતા દોડતા વેદપ્રિય બ્રાહ્મણ પાસે ગયા. હે બ્રાહ્મણ દેવતા, દૂષણ નામનો મહાઅસુર અનેક અસુરો સાથે આક્રમણ કરી નગરને ઘેરી લીધું અને નગરમાં પ્રવેશ કરી આજ કેટલા માણસોનું ભક્ષણ કરી જાય, કેટલા માણસોને ખાઈ જાય, કઈ કહી ન શકાય. હે વેદપ્રિય બ્રાહ્મણજી, આપ મારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. વેદપ્રિય બ્રાહ્મણ કહે છે, નગરજનો નિર્ભય બનો. દૂષણ નામનો મહાઅસુર આપણો કાળ બનીને આવ્યો છે. ભલે અહીંયા ભગવાન શંકર બિરાજે છે, ભગવાન મહાદેવ પાર્થેશ્વર બિરાજે છે. એ નગરજનો નિર્ભય બની પાર્થેશ્વર મહાદેવની આજુબાજુ બેસવા લાગો. ભગવાન શંકરને યાદ કરવા લાગો. ભગવાન મહાદેવજી આપણી રક્ષા કરશે. વેદપ્રિય બ્રાહ્મણ નગરજનોને કહે છે, નિર્ભયતા આપે છે. સૌ આજુબાજુ બેસવાનું કહે છે. નગરજનો પાર્થેશ્વર મહાદેવની આજુબાજુ સૌ બેસવા લાગ્યા છે. ભગવાન શિવને યાદ કરવા લાગ્યા છે. હુંકાર કરતો, અવાજ કરતો કરતો દૂષણ નામનો અસુર આવી પહોંચે. ધ્યાન ગયું. 5 બ્રાહ્મણોને જોયા. દૂષણ નામના મહાઅસુરને થયું કે પહેલા 5 બ્રાહ્મણોને ખાઈ જાઓ, તેનું ભક્ષણ કરી જાઓ. આક્રમણ કરતો, હુંકાર કરતો કરતો આગળ આવ્યો છે. નગરજનો ભયભીત થવા લાગ્યા. 5 બ્રાહ્મણો કહે છે કે ભગવાન પાર્થેશ્વર મહાદેવ બિરાજે છે. નગરજનો ભયભીત નહીં થાવ. ભગવાન શંકર આપણી રક્ષા કરશે. ભલે દૂષણ નામનો મહાઅસુર આપણો કાળ બનીને આવ્યો હોય, પણ એ અસુરને ખબર નથી કે અસુર આપણો કાળ બનીને આવ્યો, પણ ભગવાન તો કાળનો પણ કાળ મહાકાળ છે. ભગવાન શંકર આપણી રક્ષા કરશે. આટલું જ આ વેદપ્રિયજી બોલે છે, ત્યાં તો મહાઅસુર આક્રમણ કરતા 5 બ્રાહ્મણોને પકડી લે છે. નગરજનોનો ભય વધ્યો. 5 બ્રાહ્મણો ભયભીત બની ગયા. હવે શું કરવું? આ અસુર આપણું ભક્ષણ કરી જશે. ભગવાન ઉપર ભરોસો છે. ભગવાન શંકરને યાદ કરવા લાગ્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ
પાંચે બ્રાહ્મણો ભગવાન શંકરને પોકાર કર્યો. ભગવાન મહાદેવ ધરતીના પેટાળમાંથી પૃથ્વીને ફાડી મહાદેવ મહાકાળ રૂપે ભગવાન શંકર પ્રગટ થાય. હુંકાર માત્રથી, ધ્વનિ માત્રથી દુષ્ણ નામના મહાસુરને બાળીને ભસ્મ કર્યો. ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. ધરતીના પેટાળમાંથી, પૃથ્વીના પેટાળમાંથી અગ્નિ જ્વાળાઓ સાથે ભગવાન શંકર પ્રગટ થયા. ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી દુષ્ણ નામના મહાઅસુરને ભસ્મ કર્યો છે. ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું. પાંચે બ્રાહ્મણો ભગવાન શંકરનું દર્શન કરવા લાગ્યા. નગરજનો ભગવાન મહાદેવનું દર્શન કરવા લાગ્યા છે. દેવતાઓને ખબર પડી ક્ષિપ્રનદના તટ પર ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું. અંતરિક્ષમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, વાદ્યો વગાડ્યા છે. હરિને બ્રહ્મા પણ ત્યાં ઉતર્યા છે. શંકર ભગવાન જ્યાં પ્રગટ થાય છે ત્યાં ભગવાન વિષ્ણુને બ્રહ્માને નિમંત્રણ આપવું નથી પડતું. ભગવાન મહાદેવજી જ્યાં પ્રગટ થાય હરિને બ્રહ્મા આપોઆપ આવીને ઉભા રહે. ભગવાન શંકર અવંતી નગરી શિપનદનો તટ બ્રાહ્મણોની રક્ષાર્થ, નગરની રક્ષાર્થ ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું. દેવતાએ પુષ્પ વૃષ્ટિ દુદુંબે નગારા વગાડ્યા છે અને ભગવાન વેદ વ્યાસ બોલે દેવા દુદુંભયો નેદુઃ પુષ્પ વૃષ્ટિ પથાતઃ દેવા સમાયુયં સર્વે હરિ બ્રહ્મા દયાસ્તથા હરિ બ્રહ્મા દયાસ્તથા. હરિ ને બ્રહ્મા પણ ત્યાં ઉપસ્થિત થાય છે. પાંચે બ્રાહ્મણોએ ત્રિદેવતાઓનું દર્શન કર્યું છે. ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી ઉપસ્થિત છે. હરિ બ્રહ્માએ, ભુવનના દેવતાઓએ ભગવાન મહાદેવનું દર્શન કરતા. ભુવનના દેવતાઓ, નગરજનો, પાંચે બ્રાહ્મણો ભગવાન શંકરને કહે છે મહાદેવ, દુષ્ણ નામનો મહાસુરો મારો કાળ બનીને આવ્યો. હે મહાદેવ, આપ તો કાળના પણ કાળ, મહાકાળ છો. આપે અમારી રક્ષા કરી છે. ભગવાન, આ તમારું રૂપ એ મહાકાલ રૂપ છે. હે ભગવાન મહાદેવ, આપ આ મહાકાલ સ્તુતિનો સ્વીકાર કરો. પાંચે બ્રાહ્મણોએ મહાકાલ રૂપની સુંદર સ્તુતિ કરી છે. મહાકાલ મહાદેવ, કાલના પણ કાલ, હે મહાદેવ, દેવોના દેવ મહાદેવ, અનેક ભક્તોની રક્ષા કરી છે. અનેક દુષ્ટોને દંડ મહાદેવ તમે આપ્યા છે. આજ આપ મહાકાલ સ્વરૂપે પરમાત્મા તમે પ્રગટ થયા છે. પાંચે બ્રાહ્મણોના મુખમાંથી ભગવાન મહાદેવ સ્તુતિના શબ્દો પ્રગટ થાય. મહાકાલ મહાદેવ દુષ્ટ દંડ કર પ્રભો મુક્તિ પર્યસહન શંભો સંસારમ બુદ્ધિતઃ શિવં સંસારમ બુદ્ધિતઃ શિવં. હે મહાદેવ, જગતની રક્ષાર્થ, માનવ માત્રના સુખ માટે, આપના ભક્તોની રક્ષા માટે, હે મહાદેવ, આપનું તેજોમય સ્વરૂપ અહીંયા સ્થિર કરો. બ્રાહ્મણોની પ્રાર્થના, હરિબ્રહ્માએ પ્રાર્થના કરી. ભગવાન શંકરે પ્રાર્થના સાંભળી છે. મહાદેવજી પોતાના તેજોમય સ્વરૂપને ત્યાં સ્થિર કરે છે. સુંદર એક જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થાય શિપ્રનદીના તટ પર, અને તે જ્યોતિર્લિંગનું નામ છે બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. શિપ્રનદીના તટ પર ભગવાન મહાદેવજી મહાકાલ સ્વરૂપે પ્રગટ થાય. સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ,
પૂરા ભૂતલ પર પૂરા લોકની અંદર ખ્યાત ભગવાન મહાદેવ મહાકાલ છે. જે કોઈ માનવ મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરે છે, મહાકાલેશ્વર મહાદેવની પૂજા અર્ચન કરે છે, તેના માટે ભગવાન વેદવ્યાસ કહે છે કે તેને સપનામાં પણ કોઈ દુઃખ ના આવે. અરે જાગતો હોય ત્યારે દુઃખ ના આવે, સપનામાં પણ તેને દુઃખની કોઈ અનુભૂતિ નથી. જે કોઈ મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરે, એક શ્લોકની અંદર મહાકાલેશ્વરો નામ શિવ ખ્યાતશ્ચ ભૂતલે તમ દ્રષ્ટવા ન ભવેત સપને કિંચિત દુઃખમપી દ્વિજાય. હે બ્રાહ્મણો, જે કોઈ માનવ આદરપૂર્વક મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરે છે, તે માનવ સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. સુત પુરાણી કહે છે, હે મહાત્માઓ, મેં આપને મહાકાલેશ્વર મહાદેવની કથા કહી છે. જે કોઈ માનવ ભાવ ભક્તિના આદરપૂર્વક મહાકાલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેને મહાકાલેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. જે કોઈ મહાકાલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તેને શિવ ભક્તિની પ્રાપ્તિ થાય છે. સૂત બોલ્યા છે, યદમ પવિત્રમ પરમં રહસ્યમ સર્વ સોંખ્યદમ આખ્યાનમ કથિતમ સ્વર્ગમ શિવ ભક્તિ વિવર્ધનમ શિવ ભક્તિ વિવર્ધનમ. જે કોઈ આ કથા સાંભળે તેને સ્વર્ગના સુખની પ્રાપ્તિ થશે. જે કોઈ આ કથા સાંભળે છે, તેને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થશે. સૂત કહે છે, હે મહાત્માઓ, આપ સાંભળો. હવે હું તમને ચોથા જ્યોતિર્લિંગની કથા કહું. ને પ્રયાગ તીર્થમાં મહાત્માઓ કહે છે, હે સૂત પ્રાણી, અમે સાંભળ્યું છે કે નર્મદાના તટ પર ભગવાન મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપે બિરાજે છે. જે લિંગનું દર્શન કરવા માત્રથી સર્વ પાત હારણે જીવનના દરેક પાતકોને ભગવાન શંકર હરી લે છે. એવા ભગવાન મહાદેવના ઓમકારેશ્વર મહાદેવની આપ કથા કહો. મહાત્માઓ સૂતને કહે છે, જ્યોતિર્લિંગ ચતુર્થકમ ચ કૃપયા વદવિતમ ઓમકારે પરમેશસ્ય સર્વ પાતક હારિણ સર્વ પાતક હારિણ. સર્વ પાતકોમાંથી મુક્ત કરનાર ભગવાન મહાદેવ ઓમકારેશ્વર છે. નારદના કહેવાથી વિંધ્યાચલ નર્મદાના તટ પર ઓમકાર નામના ક્ષેત્રમાં કઠિન તપ કરે છે. તપના પ્રભાવથી તેમની સન્મુખ ભગવાન શંકરનો પ્રાગટ્ય થાય છે. ભગવાન મહાદેવ કહે છે, વિંધ્યાચલ વરદાન માગો. વિંધ્યાચલ માગે છે કે હે મહાદેવ, જગતના કલ્યાણ માટે, માનવ માત્રના સુખ માટે નર્મદાના તટ પર હે મહાદેવ આપનું તેજોમય સ્વરૂપ સ્થિર કરો. આપના કોઈ દર્શન કરે, હે પરમાત્મા આપનું કોઈ પૂજન અર્ચન કરે, તે માનવનું કલ્યાણ નહીં પરમ કલ્યાણ થાય. તે હેતુથી ભગવાન યહાં આપ બિરાજો. વિંધ્યાચલની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ નર્મદાના તટ પર ઓમકાર નામના ક્ષેત્રમાં ભગવાન મહાદેવજી સ્વયંભૂલિંગ સ્વરૂપે સ્થિર થાય છે. અને તે જ્યોતિર્લિંગનું નામ છે, બોલીએ ઓમકારેશ્વર મહાદેવ. નર્મદાના સામેના તટ પર અસંખ્ય ઋષિઓ ભગવાન શિવનું આરાધન કરે છે. મહાત્માઓને ખબર પડી કે અરે ભગવાન શંકર, ભગવાન મહાદેવ નર્મદાના સામેના તટ પર વિંધ્યાચલને દર્શન આપી ભગવાન મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા છે. અરે આપણે પણ ભગવાન શંકરના પરમ ભક્ત છે. નર્મદાના સામેના તટ પર ઋષિમુનિઓ ભગવાન શંકરને પુકાર કર્યો, મહાદેવ
आप ते किनारा पर स्वयंभूलिंग स्वरूपे प्रगट थया परमात्मा ते स्थाने में आपनु दर्शन करवा नित्य रोज केवी रीते आवीए हे परमात्मा अमे पण आपना भक्त तेथी अमे आपने विनंती करीए परमात्मा अमने पण आप दर्शन आपो असंख्य ऋषियों ने प्रार्थना थी भगवान शंकर नर्मदाना सामेना तट पर महात्माओने दर्शन आपे छे ने कहे छे हे ऋषियो आप पण मारा परम भक्त छो तमे वरदान मागो सर्व ऋषियो कहे छे हे महादेव आ नर्मदानो आटलो वेगथी वहेतो जल प्रवाह अमे ते पार केवी रीते आवीए अमारा सौना मंगल माटे हे परमात्मा नर्मदाना तट पर यहां पण परमात्मा प्रगट था ऋषियों ने प्रार्थना थी भगवान महादेव मां नर्मदाना बीजा तट पर स्वयंभू लिंग स्वरूप प्रगट थाय तेजो में स्वरूप लिंग प्रगट थाय छे अने ते ज्योतिर्लिंग नु नाम छे बोलिए ममलेश्वर महादेव बन्ने लिंगो मळीने एक ज्योतिर्लिंग बने छे नर्मदाना एक तट पर ओमकारेश्वर महादेव विराजे छे मां नर्मदाना सामेना तट पर ममलेश्वर महादेव विराजे छे वच्चे मां नर्मदानो जल प्रवाह छे कोई यात्रा करवा माटे जाए ओमकारेश्वर महादेवનું દર્શન કરીને આવતા રહે છે પણ તેટલું જ મૂલ્ય તેટલો જ મહિમા મમલેશ્વર મહાદેવનો છે બંને લિંગોનું દર્શન બંને લિંગોનું પૂજન તેનો મહિમા છે ગંગામાં સ્નાન કરવાથી માનવ પાવન બને યમુનાનું પાન કરવાથી માનવ પાવન બને છે પણ નર્મદાનું દર્શન કરવા માત્રથી માનવ પવિત્ર બની જાય છે એ છે માં નર્મદા જય જય માં નર્મદે भगवान महादेव ओमकारेश्वर भगवान महादेव ममलेश्वर महादेव आ बन्नेनु कोई दर्शन कोई पण माना पेट मांथी निवास न करवो पड़े अनेक दुखों मांथी ते मानव मुक्त बने छे एवा ओमकारेश्वर महादेव छे त्यारबाद भगवान विष्णुना अवतार नर नारायण बद्रिका आश्रम में भगवान शिवનું आराधन करे छे सूत बोले छे बद्रीनारायण थी थोड़ा दूर जाओ मां सरस्वती નું ઉદ્ગમ સ્થાન છે તેની બાજુમાં સુંદર વ્યાસ ગુફા છે તેનાથી દૂર એક ગણેશ ગુફા છે मां सरस्वतीના સામે પાર જવા માટે એક પુલ છે એ પુલનું નામ છે ભીમ પુલ જે પુલનું નિર્માણ ભીમે કરેલું છે 5 પાંડવો જ્યારે ત્યાંથી જતા હતા ત્યારે માં સરસ્વતીને પાર કરવાની કહ્યું ભીમ તો બહુ બળવાન છે વ્યવસ્થા કર એક પથ્થરને ધક્કો મારી આડો પાડી પુલ બનાવ્યો જે પુલનું નામ ભીમ પુલ પડ્યું છે ભીમ પુલથી સામે પાર જાઓ સરસ્વતી નદીના સામે પાર જઈ થોડા નીચે ઉતરો થોડા આગળ આલો સુંદર રસ્તો જાય છે પગદંડી છે દિવ્ય માર્ગ છે પહાડોની વચ્ચે અને સુંદર માર્ગ એ માર્ગ ઉપર લખેલું છે સ્વર્ગમાં જવાનો માર્ગ તો કોઈને જાવું હોય તો જાય છે ઘણા ભક્તો એ માર્ગ ઉપર દૂર દૂર સુધી જાય છે પણ જ્યાં સુધી જવાય ત્યાં સુધી જતા રહે અને બહુ ઠંડી લાગે ત્યારે પાછા ફરે છે ગંગોત્રી યમનોત્રી બદ્રીનારાયણ અને કેદારેશ્વર આ 4 ધામ હિમાલય પહાડના શ્રેષ્ઠ છે અને પંચ કેદાર છે હિમાલય પહાડ આખો તીર્થોથી ભરપૂર ભરેલો છે જે દેવતાઓનું સ્થાન છે જેને જેને હિમાલય પહાડોની યાત્રા કરી હોય તેવા સાધુ પુરુષોને ખબર હોય હિમાલય પહાડની અંદર કેટલા દિવ્ય સ્થાનો છે ક્યારેક કેદારેશ્વર મહાદેવ જાઓ તો ગૌરીકુંડથી 15 કિલોમીટરની યાત્રા છે જ્યાં ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા તે તીર્થનું નામ છે ત્રિયુગી નારાયણ 3 યુગથી ભગવાન નારાયણતા બિરાજે છે ભગવાન નારાયણની સાક્ષીએ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા સુંદર દિવ્ય પહાડોની વચ્ચે બરફના પહાડોની વચ્ચે સુંદર સ્થાન છે ત્રિયુગી નારાયણ અનેક ભક્તો ત્યાં જાય છે ભગવાન નારાયણનું દર્શન કરે છે સુંદર અગ્નિકુંડ છે ત્યાંના પહાડના બ્રાહ્મણો એમ કહે છે કે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા ત્યારે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ મંડપની અંદર જે અગ્નિને પ્રગટ કર્યો હતો
તે અગ્નિને જીવિત રાખવામાં આવ્યો છે. અને ત્યાંના પહાડના બ્રાહ્મણો રોજ એક કાષ્ટ આપે છે અગ્નિને. અગ્નિ જીવિત રહે છે. કોઈ પણ આશ્રમમાં કોઈ પણ ધૂણાની અંદર અખંડ અગ્નિ રાખવાનો હોય તો અનેક મહાત્માઓ ત્યાંથી અગ્નિને લાવવામાં આવે છે અને ધૂણામાં અગ્નિ સ્થાપિત કરવામાં આવે છે. તો ક્યારે અવસર મળે તો હિમાલય પહાડની યાત્રા કરો. ત્રિયુગે નારાયણ જવાનો બહુ જ મહિમા છે. થોડું દૂર છે, 15 કિલોમીટર દૂર પહાડોની વચ્ચે છે. એક છોટી પર ભગવાન ત્રિયુગી નારાયણ બિરાજે છે. તેના પહાડના બ્રાહ્મણો એમ કહે છે કે કોઈ પણ પતિ પત્ની દંપતી અહીંયા આવી ભગવાન નારાયણને પ્રણામ કરી, અગ્નિકુંડ છે તેને 4 પરિક્રમાઓ કરે છે, તેને આવતા ભવમાં એ જ પતિ મળે, આવતા ભવમાં એ જ પત્ની મળે છે. તેથી ક્યારેક અવસર મળે તો પતિ પત્નીએ સાથે જઈ ત્રિયુગી નારાયણ ભગવાન નારાયણના દર્શન કરી અગ્નિકુંડને 4 પરિક્રમા કરો, જેથી કરીને આવતા ભૂમાં તે જ પતિ મળે, આવતા ભૂમાં તે જ પત્ની મળે. તેથી ક્યારેક અવસર મળે તો જરૂર આપ જાજો. પણ આ પરિક્રમા કરવા કોને જવાય? જેને સરખું મળ્યું હોય તેને જવાય છે. થાકી ગયા હોય એને પરિક્રમા કરવા ન જવું. જેને યોગ્ય પત્ની, યોગ્ય પતિ, યોગ્ય દાંપત્ય જીવન મળ્યું હોય તેને જરૂર ત્રિયુગી નારાયણ જાઓ, દર્શન કરો, પરિક્રમા કરો. તેનો બહુ જ મહિમા છે. બાકી થાકી ગયા ને દૂરથી પગે લાગી લેવું, ત્યાં આવવું નથી. એવી પ્રાર્થના કરી કે આવતો ભગવાન ન મળે. ઘણા પુરુષો થાકી જાય, ઘણી નારીઓ પણ થાકી ગઈ હોય અને ભાગ્યે જ કોઈને સમાન સરખા વિચારો વાળા દંપતી બહુ જ ઓછા હોય છે. અહીંયા બદ્રિકા આશ્રમમાં નર નારાયણ ભગવાન મહાદેવને યાદ કરે છે. તપ અને સાધના દ્વારા ભગવાન શંકર દર્શન આપે છે. માગવાનું કહે છે, માગણી કરે છે, પ્રભુ આ સામેનો જે પહાડ છે ને પહાડનું નામ છે કેદાર નામનો પહાડ. એ કેદાર પહાડ પર બાબા આપનો તેજોમય સ્વરૂપ સ્થિર કરો. નર નારાયણની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી કેદાર નામના પહાડ ઉપર સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને સુંદર શિવલિંગનું પ્રાગટ્ય થાય. અને જે જ્યોતિર્લિંગનું નામ છે બોલીએ કેદારેશ્વર મહાદેવ. 5 પાંડવો દર્શન કરવા માટે આવે છે. ભગવાન શંકર કસોટી કરે છે, પાડાનું રૂપ લે, પશુનું રૂપ લે, ભાગવાની તૈયારી કરે છે. ભીમની નજર પડી, ભીમ પાછળ પડે છે, પાડાનું પૂંછડું પકડે છે. ભગવાન અદ્ભુત લીલા કરે, મસ્તક તૂટે છે. મસ્તક તૂટીને ઉડીને હિમાલય પહાડને સામે પાર નેપાલ દેશમાં પડે છે. ત્યાં એક સ્વયંભૂલિંગ સ્વરૂપ પ્રગટ થાય અને તે લિંગનું નામ છે બોલીએ પશુપતિનાથ મહાદેવ. કોઈ માનવ અસમર્થ હોય કેદારેશ્વર મહાદેવનું દર્શન ન કરી શકે, નેપાલ દેશમાં પશુપતિનાથ મહાદેવનું દર્શન કરે તો તેમને કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફલ પ્રાપ્ત થાય છે. સૂત પુરાણી કહે છે, મહાત્માઓ જે કોઈ આ કેદારેશ્વર મહાદેવ પશુપતિનાથ મહાદેવને યાદ કરે છે, કથાનું શ્રવણ કરે છે, તેના મનમાં જે કાર્યો વિચાર્યા હોય એ બધા જ કાર્યો તેના સફળ થશે. આવી રીતે મહાત્મા ગાયું છે, એતત વચહં સમાખ્યાતં યત પુષ્ટં ઋષિ સતમઃ શ્રુત્વા પાપં હરેત સર્વં નાત્ર કાર્યા વિચારણા નાત્ર કાર્યા વિચારણા. મનમાં જે કાર્યો વિચારો એ બધા જ કાર્યો ભગવાન કેદારેશ્વર મહાદેવ પશુપતિનાથ મહાદેવને યાદ કરવા માત્રથી આપણા કાર્યો બધા પૂર્ણ થાય છે. મનમાં જે જે વિચારે રાખ્યા હોય એ સર્વ કાર્યો સફળ થાય છે. આવો કેદારેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. પશુપતિનાથ મહાદેવનો અદ્ભુત મહિમા છે. જે કથાનું શ્રવણ કરવા માત્રથી આપતી વિપત્તિઓ ટળી જાય છે. આવતી જે આપતી છે એ સર્વમાંથી મુક્ત મેળવવા માટે ભીમાશંકર મહાદેવની કથાનું શ્રવણ કરો. સૂત બોલે છે,
પરમ પ્રવક્ષ્યામિ મહાત્માયમ ભીમ શંકરમ યસ્ય શ્રવણ માત્રેણ સર્વાભીષ્ટં લભે નરઃ સર્વાભીષ્ટં લભે નરઃ. જે કોઈ ભીમાશંકર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને મૂલ્યવાન ફલોની પ્રાપ્તિ થશે. સૂત કહે છે, હે મહાત્માઓ સાંભળો આપ. સહાય પર્વત પર ભીમ નામનો એક અસુર રહે છે, ભયંકર મહાઅસુર છે. સહાદ્રી પર્વત પર ભીમ નામનો અસુર પોતાની માતા કરકટીને કહે છે, માં, કેટલા સમયથી તારી સાથે રહું છું, માં, તે મને કોઈ દી મારા પિતાની ઓળખાણ ન કરાવી. મારો પિતા કોણ છે? કરકટી કહે છે, ભીમ, તારા પિતાનું નામ છે કુંભકર્ણ. ક્યાં છે મારો પિતા? મારે તેને મળવું છે. કરકટી કહે છે, ભીમ, તારા પિતાને દેવતાઓએ મૃત્યુ દંડ આપ્યો છે. અરે દેવતાઓની આ હિંમત! યુદ્ધ કરો તેમની સાથે, મારા પિતાના મૃત્યુનો બદલો લો. કરકટી કહે છે, ભીમ, દેવ બળવાન હોય છે, દેવના મૃત્યુ ના હોય, આપણા મૃત્યુ લખાયેલા છે. તું તારા પિતાનો મૃત્યુનો બદલો ન લઈ શકે તો શું કરું માં? મને કહે. સાંભળ ભીમ, તારે જો તારા પિતાના મૃત્યુનો બદલો લેવો હોય તો તપ કર. કોનું તપ કરું? બ્રહ્માનું. વરદાન માગ. કેવું વરદાન માગું? અમર બનવાનું. સાંભળ ભીમ, અમર બનવાનું વરદાન બ્રહ્મા ન આપે તો અતુલ બલ માગજે. ભલે. કરકટના કહેવાથી ભીમ નામનો અસુર બ્રહ્માનું કઠિન તપ કરે છે. એક પગ ઊંચો રાખે છે, એક હાથ ઉપર રાખે છે, દ્રષ્ટિ સૂર્યની સામે રાખે છે. આવી રીતે 1000 વર્ષ સુધી ભીમ નામનો અસુર તપ કરે છે. પહેલા બહુ લાંબી આયુ હતી, તેથી 1000 વર્ષનું વર્ણન થયું છે. ભીમના તપના પ્રભાવથી ભીમના અંગમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટ થઈ છે. ત્રિલોકીમાં દાહ લાગવા લાગ્યો છે. દેવતાઓને થયું, કરે આ શું જોયું? અરે ભીમ નામનો અસુર એટલું કઠિન તપ, અંગમાંથી અગ્નિ જ્વાળો, આ શું? ત્રિલોકીના દેવતાઓ ભયભીત થયા છે. બ્રહ્માજીની પાસે ગયા છે અને કહેવા લાગે છે, બ્રહ્મા, ભીમ નામનો અસુર તમારું તપ કરે છે અને તપના પ્રભાવથી અંગમાંથી અગ્નિઓ પ્રગટ થઈ ત્રિલોકીમાં દાહ લાગવા લાગ્યો છે. બ્રહ્મા, આપ ભીમ નામના અસુરને દર્શન આપો. ભીમ નામનો અસુર જો તપ કરતો હોય ને તેના અંગમાંથી અગ્નિ જ્વાળાઓ પ્રગટ થતી હોય તો સાત્વિક માણસ, કોઈ પવિત્ર માણસ તપ કરે તેને જરૂર કોઈ ઉર્જા હોય છે, તેમનું કોઈ આવા મંડળ હોય, તેમના કોઈ વાઇબ્રેશન હોય છે, તપનો એક પ્રભાવ હોય છે. દેવતાએ બ્રહ્માને કહ્યું ને બ્રહ્મા ભીમ નામના અસુરની સામે પ્રગટ થાય છે. બ્રહ્મા કહે છે, ભીમ, હું બ્રહ્મા પ્રસન્ન છું, વરદાન માંગુ. ભીમ નામનો અસુર કહે છે, બ્રહ્મા, આપ જો મારા પર પ્રગટ ને પ્રસન્ન થયા હો તો મારું મૃત્યુ ન થાય, અમર બનવાનું મને વરદાન આપો. બ્રહ્મા કહે, જેનો જન્મ તેનો મૃત્યુ છે, હું તને અમર બનવાનું વરદાન ન આપી શકું. બીજું કોઈ વરદાન માગી શકે છે? બ્રહ્મા, અતુલ બલ આપો. મારી તુલનામાં ભુવનમાં કોઈનું બલ ન હોઈ શકે. તપને આધીન દેવી દેવતાઓ બ્રહ્માજી ભીમ નામના અસુરને અતુલ બળ આપ્યું, જેની તુલનામાં કોઈ બળ નથી. બ્રહ્માજી પાસેથી બળ પ્રાપ્ત કર્યું છે. ભીમ પાસે બળ છે પણ બુદ્ધિ નથી. અતુલ બળનો સદુપયોગ નહીં, દુરુપયોગ થયો છે. પહેલો પ્રહાર મંદિરો ઉપર કર્યો છે અને મંદિરો તોડવા લાગ્યો છે, ઋષિ મુનિઓની હત્યા કરવા લાગ્યો છે.
બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, બ્રાહ્મણોને પકડીને યજ્ઞ કુંડમાં હોમમાં લાગ્યો છે. ભયંકર હાહાકાર મચાવી દીધો છે. ધર્મનો વિરોધ કરવા લાગ્યો. અનેક ધર્મી રાજાઓને જીતતો આગળ વધવા લાગ્યો. યુદ્ધ કરતો કરતો આગળ વધતો જાય, રાજાઓને કેદમાં પૂરતો જાય, ધન લૂંટતો જાય છે. દક્ષિણ દિશા તરફ પ્રવેશ કરે છે. દક્ષિણ દિશામાં મહાન શિવ ભક્ત કામેશ્વર રાજા થયા છે. એ કામેશ્વર રાજાના નામથી ઓળખાય દેશ કામરૂ દેશ. કામેશ્વર રાજાના વંશની પરંપરામાં કામરૂ દેશના રાજાને રાણી સુદક્ષિણ અને દક્ષિણા છે, જે ભગવાન મહાદેવના પરમ ભક્ત છે, શંકર ભગવાનના પરમ ઉપાસક છે. ભગવાન મહાદેવની નિત્ય પૂજા કરે છે. ભગવાન શંકરની પૂજા અર્ચન દર્શન કર્યા બાદ મુખમાં જલ મૂકે આવા શંકર ભગવાનના પરમ ભક્ત છે. કામરૂ દેશ પર આક્રમણ કરી યુદ્ધ કરી કામરૂ દેશને જીતી લીધો છે. સુદક્ષિણે દક્ષિણાને પકડી કેદમાં પૂરી દીધા. કામરૂ દેશનો રાજા બની ગયો ભીમ નામનો અસુર. સુદક્ષિણે દક્ષિણાને કેદ પડી છે. એક દિન વીતી ગયો, મુખમાં પાણી ન મૂક્યું. કારણ જ્યાં સુધી શિવ પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં જલ ન મુકાય. બીજો દિન વીતી ગયો. એમ કરતા 7 દિન પૂરા થયા. સુદક્ષિણ દક્ષિણાએ મુખમાં જલ ન મૂક્યું, મુખમાં પાણી ન મૂક્યું. આજે દક્ષિણા કહે છે સુદક્ષિણ, આજે જો હું પાણી મુખમાં નહીં મૂકું, જલપાન નહીં કરું તો આજે મારું શરીર શાંત થઈ જશે, આજે મારું મૃત્યુ થશે. આપણો તો કઠિન નિયમ છે કે જ્યાં સુધી શિવની પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મેકાય. હવે કરીએ શું? અહીંયા કેદની અંદર કેવી રીતે શિવ દર્શન, કેવી રીતે શિવ પૂજા? આજે મારું મૃત્યુ થશે. સુદક્ષિણ કહે છે દક્ષિણા, વિદ્વાનોના મુખેથી, સાધુઓના મુખેથી મેં શ્રવણ કર્યું છે, ક્યારે પણ મહાદેવના ભક્તોને મહાદેવની પૂજા માટે કોઈ લિંગ ઉપલબ્ધ ન હોય તો અંગના અવયવોને પણ લિંગ કહેવાય. અને અકાર ઉકાર મકાર સૂક્ષ્મ પ્રણવ, પ્રણવ લિંગાય નમઃ, તેને શબ્દ લિંગ કહેવાય, પ્રણવ લિંગ કહેવાય છે. તેનું દર્શન, તેનું પૂજન કરી મન દ્વારા શિવને યાદ કરી નિયમનું ખંડન ન થાય, મુખમાં પાણી મૂકી શકાય. દક્ષિણાને વાત ગમી છે, કહે સુદક્ષિણ સત્ય છે. આપણે અંગૂઠાને લિંગ માનીએ, ચર લિંગ. મન દ્વારા માનસી તેની પૂજા કરી. આપણે મન દ્વારા પૂજા કરી, ભગવાન શિવને પ્રણામ કરી, ક્ષમા માગી, મુખમાં જલ મૂકે. દક્ષિણાને વાત ગમી છે. સુદક્ષિણ દક્ષિણે બંને ભેગા મળી અંગુષ્ઠને લિંગ માને છે, મન દ્વારા ભગવાન શિવની પૂજા કરે છે. ક્યારેય પણ કોઈ શિવ ભક્ત ટ્રેનમાં પ્લેનમાં સફર કરતો હોય અને એવો નિયમ હોય કે શિવ પૂજા વગર જલ ન પીવાય, શિવ પૂજા વગર ભોજન ન કરાય, તો એવા શિવ ભક્તો માટે આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ કહ્યું છે કે મન દ્વારા શિવની પૂજા કરી લેવી અને મુખમાં જલ મૂકવું, મુખમાં અન્ન મૂકવું. તેનો નિયમ ખંડિત થતો નથી. મહાદેવના ભક્તો માટે આવો એક સરળ માર્ગ કયો છે. મન દ્વારા પૂજા કરી દક્ષિણા સુદક્ષિણ મુખમાં જલ મૂકે છે. રોજ ભગવાન શિવને યાદ કરે, શિવનું મન દ્વારા પૂજન કરે છે. કેદની અંદર, જેલની અંદર ભગવાન શિવની ભક્તિ કરવા લાગ્યા, મહાદેવને યાદ કરવા લાગ્યા છે. દિન અને રાત ભગવાન મહાદેવનું ભજન કરે છે. જે પહેરેદારો હતા તેનું ધ્યાન ગયું કરે. આ સુદક્ષિણ દક્ષિણા તો કઈ બોલે છે, એવું કઈ બોલે છે, અમને ભય લાગે છે. કોઈ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે આપણા રાજા ભીમને મારવા માટે, તો આપણે પહેરેદારો સમાચાર આપવો જોઈએ. કેદનો પહેરો કરતા પહેરેદારો ગયા છે ભીમ નામના અસુર પાસે. કહ્યું, ભીમ, કેદમાં પુરાયેલા સુદક્ષિણ દક્ષિણા કોઈ મંત્રનો પ્રયોગ કરે છે ને એવું લાગે છે કે એટલા માટે મંત્રનો પ્રયોગ કરે છે તમને મારવા માટે. આપ જરા આવો અને જો. ભયભીત થયેલો
ભીમ નામનો અસુર. પુણ્ય માણસો ભયભીત ન હોય, પાપિયા માણસો ભયભીત રહેતા હોય છે. પુણ્ય માણસને આનંદ આપે છે, પુણ્ય માણસને ઉત્સાહ આપે છે, પુણ્ય માણસને ગતિ આપે છે, પ્રગતિ આપે છે. પાપ માણસને અટકાવે છે, ભયભીત કરે છે, ઉદ્વેગ ને ભય, તાપ, સંતાપ ઉભા કરે છે. પાપ એટલે પતન, પુણ્ય એટલે પ્રગતિ. ભીમ નામનો અસુર આવ્યો છે. જોયું કેદની અંદર, ઓ આ તો કોઈ મંત્રનો પ્રયોગ કરે છે. જો સફળ થઈ જશે તો મારું મૃત્યુ જરૂર થશે. શું કરું? લાવ કેદમાં જવાનું બંધ કરાવું. હાથમાં ખુલ્લી તલવાર લઈ ભીમ નામનો અસુર કેદની અંદર પ્રવેશ કરે છે. લલકાર કરે, હે સદક્ષિણ દક્ષિણા, જે તમે બોલો છો બંધ કરો. તમે બોલો છો મને ડર લાગે છે, મને મારવા માટે તમે મંત્ર પ્રયોગ કરો છો. સદક્ષિણ દક્ષિણા કહે છે, ભીમ, અમે તને મારવા માટે કોઈ મંત્ર પ્રયોગ નથી કરતા. અમે તો મહાદેવના ભક્ત છીએ. તને મારવા માટે અમે કોઈ વિચાર પણ નથી કર્યો. અમે તો શંકર ભગવાનના ભક્ત છીએ અને મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે સર્વનું કલ્યાણ. જેની સાથે શત્રુતા દુશ્મનાવટ હોય તેનું પણ કલ્યાણ જે વિચારે એ શ્રેષ્ઠ શિવ ભક્ત છે. અમે મહાદેવના ભક્ત છીએ, તારા માટે અકલ્યાણ અમે કેવી રીતે વિચારી શકીએ? અમે તો ભગવાન શિવની ભક્તિ કરીએ છીએ. અરે જે તમે કરો છો તે બંધ કરો, તમે બોલવાનું બંધ કરો. અને જો તમારું તમે આ બોલવાનું બંધ નહીં કરો તો અત્યારે હું તમને મૃત્યુદંડ આપી દઈશ. સદક્ષિણ દક્ષિણા જાહેર કરે છે, ભીમ તો મૃત્યુદંડ આપને કાલ આપતો હોય, જો આજ આપી દે, હે ભીમ નામના અસુર, અમે મૃત્યુ સ્વીકારવા માટે તૈયાર, પણ ભગવાન શંકરનું ભજન છોડવા માટે અમે તૈયાર નથી. અમે શંકર ભગવાનના પરમ ભક્ત છીએ. મહાદેવનું ભજન, મહાદેવની ભક્તિ અમે ના છોડીએ. એક સિરિયલ આવતી હતી શોભા સોમનાથ કી, તો કે થોડો સમય જ આવીને સારું ઓછું દેખાડવામાં આવે છે.